પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ આવશે. શરૂ કરીને બંધ કરવાનું હોય ને, ઘણા નારાજ જાગે પાછા ફરી પાછા જોઈન ન થાય. અમુક ઓલા હજી મીટિંગમાં જઈશ, એ મીટિંગમાંથી એમને એમ કે ન્યા આવશે, મીટિંગ કોડ પાછો ફેરવાઈ ગયો, એ પાછા જોઈન થતા ન. ચાલો અહીંયા ધ્યાન આપો. ધોરણ 11 કોમર્સ, ગુજરાતી માધ્યમ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલો. આવક કોને કહેવાય? હવે તો શરૂ કરી નાખ્યું, બસ બીજું કઈ કરવાનું? ભાઈ અવાજ આવે છે કે નહીં? આ કે નાનો જવાબ આપો તો. આ થોડુંક કઈક બ્રાઇટનેસ કેવું થતું હોય તો કરી દો. ઓકે, આવે છે, ડન. હા, ડન ડન. આ સેજ બ્રાઇટનેસ વધે એમ હોય તો વધારે નાખો, નહીં વધે ડન. હાલો તો વાંધો નહીં. આવક અને ખર્ચના ખ્યાલો, એના ઉપર આગળ વધીએ આપણે. આવક કોને કહેવાય અને ખર્ચ કોને કહેવાય એના વિશેની આપણે વાત કરી હતી કે વસ્તુ કે સેવાનું વેચાણ કરી અને બદલામાં જે આપણને નાણાકીય વળતર મળે એને આપણે શું કહીએ છીએ? આવક કહીએ છીએ. આવી વસ્તુ કે સેવા બનાવવા માટે જે નાણાકીય વળતર ચૂકવવું પડે એને આપણે શું કહીએ છીએ? ખર્ચ કહીએ છીએ. ખર્ચના અલગ અલગ આપણે ભાગ જોયા. સૌથી પહેલું આપણે વાસ્તવિક ખર્ચ જોયું. વાસ્તવિક ખર્ચમાં આપણે શું જોયું? તો કે વાસ્તવિક ખર્ચ કઈ રીતે ગણાય? તો કે વાસ્તવિક ખર્ચ જે છે એની ગણતરીમાં કામ કરતા કર્મચારીઓનો થાક, કંટાળો, મૂડીપતિના મૂડીનો ત્યાગ, નિયોજન કરનાર વ્યક્તિની નિયોજન શક્તિનો ઉપયોગ, આ બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે. પણ આવો વાસ્તવિક ખર્ચ નાણાકીય સ્વરૂપે કેવી રીતે માપી શકાય? વાસ્તવિક ખર્ચ નાણાકીય સ્વરૂપે માપવું હોય તો કઈ રીતે માપી શકાય? હે હે હું બોલો હા, ક્યાં ધોકા યંત્ર કઈ રીતે મપાય? કઈ રીતે મપાય? હા, વાસ્તવિક ખર્ચ માપી શકાતો જ નથી. એટલે કે આપણે નાણાકીય સ્વરૂપમાં વાસ્તવિક ખર્ચને માપી શકતા નથી. એની મર્યાદા છે. એટલે વ્યવહારિક જીવનમાં વાસ્તવિક ખર્ચને ઉપયોગમાં લઈ શકાય નહીં. હવે બોટલ ન્યાથી હલવી ન જોઈએ, ન્યાથી હલવી ન જોઈએ. બોટલ મૂકી દે તારી પાસે. હા બસ, તો બહુ સરસ. હવે બોટલ આગળ પાછળ ન આવી જોઈએ. પછી આપણે જોયું વૈકલ્પિક ખર્ચ. કોને કહેશું વૈકલ્પિક ખર્ચ? તો કે ઉત્પાદનના સાધનો જે છે એ કેવા છે? તો કે એકથી વધુ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એવા સમયે કોઈ એક વિકલ્પ પસંદ કરવાથી જતા કરવા પડતા બીજા વિકલ્પોના ખર્ચને આપણે શું કહીએ છીએ? વૈકલ્પિક ખર્ચ કહીએ છીએ. અને આપણા માટે આઈએમપી એવો નાણાકીય ખર્ચ. પછી આપણે જોયું નાણાકીય ખર્ચ એ શું છે? તો કે નાણાકીય ખર્ચ વ્યવહારિક જીવનમાં આપણા માટે ઉપયોગી છે. વસ્તુની કિંમત નક્કી કરવા, કેટલું ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું, બધે જ આર્થિક નિર્ણયો લેવામાં કયા ખર્ચની જરૂર પડે છે? નાણાકીય ખર્ચની. પછી આપણે સમયગાળાના આધારે ખર્ચ વિશેની માહિતી મેળવતા હતા. સમયના ગાળાના આધારે ખર્ચને મુખ્ય કેટલા ભાગોમાં વિભાજિત કરી શકાય? તો કે 2 ગાળામાં વિભાજિત કરી શકાય. એક ટૂંકા ગાળાનો ખર્ચ અને બીજું લાંબા ગાળાનો ખર્ચ. અને જે વિશે આપણે ટૂંકા ગાળાનો ખર્ચ કોને કહેવાય જોઈ ગયા. સમયના આધારે ટૂંકો ગાળો એટલે કેવો? તો કે 12 માસથી ઓછો હોય. અને આ કેવો હોય? 12 માસથી વધુ હોય. વસ્તુમાં ખર્ચ થયેલો હોય તો કે ચાલુ મિલકતોમાં. અને લાંબા ગાળાના ખર્ચમાં ખર્ચ થયેલો હોય અથવા તો બીજું નામ ખર્ચનું બીજું નામ શું છે? તો કે ભાઈ ચલિત
ખર્ચ અને આનું નામ બીજું શું? ઉદાહરણની વાત કરીએ તો ચાલુ ખર્ચમાં કોનું ઉદાહરણ લઈ શકીએ? તો કે ભાઈ કામદાર કે પછી સ્ટોક એટલે કે માલ. લાંબા ગાળામાં કોને આપણે લઈ શકીએ? તો કે ભાઈ પ્લાન્ટ. ખર્ચ છે. તો સમયના આધારે આવી રીતે બે ભાગોમાં ખર્ચને વિભાજિત કરી શકાય. જે ખર્ચ 12 માસ કે તેથી ઓછા સમયનો હોય એને આપણે ચાલુ ખર્ચ કહીએ છીએ. જે ખર્ચ 12 માસ કે તેથી વધુ સમયનો હોય એને આપણે બિનચાલુ અથવા તો લાંબા ગાળાનો ખર્ચ કહીએ છીએ. ટૂંકા ગાળાના ખર્ચા એટલે કે ચાલુ ખર્ચા મોટે ભાગે ક્યાં થયેલા હશે? ચાલુ મિલકતો માટે. અને લાંબા ગાળાના ખર્ચા મોટે ભાગે ક્યાં થયેલા હશે? બિનચાલુ અથવા તો સ્થિર મિલકતો માટે. બીજા નામ શું છે? લાંબા ગાળાનું ખર્ચનું બીજું નામ શું છે? તો કે સ્થિર ખર્ચ છે. ઉદાહરણની વાત કરીએ, કામદારનો પગાર અથવા તો સ્ટોક અથવા તો માલ. અને સ્થિર ખર્ચની વાત કરીએ તો પ્લાન્ટ, યંત્ર કે ફર્નિચર. જે અહીંયા આપણે ત્યાં જ પહોંચ્યા હતા કે સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો કેવા હશે? અસ્થિર હશે. ખાસ આને આઈએમપી કરી નાખજો, અંડરલાઈન કરજો કે સમયના લાંબા ગાળે કેવા હતા? ટૂંકા ગાળામાં કેવા હતા? ટૂંકા ગાળામાં સાધનો કેવા હતા? કેવા હતા? બંને હતા, સ્થિર અને અસ્થિર બંને હતા. જો આપણે કીધું કે ટૂંકા ગાળામાં સાધનો કેવા હોય? સ્થિરેય હોય અને અસ્થિરેય હોય. પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, જમીન, આ બધા સાધનો ટૂંકા ગાળામાં કેવા હોય? સ્થિર હોય. પણ કામદાર, મજૂર, પછી માલનો સ્ટોક, વીજળી, શ્રમિકો, આ બધા સાધનો કેવા હોય? અસ્થિર હોય. પણ લાંબા ગાળે આવા કોઈ સ્થિર ખર્ચા જોવા મળતા નથી. લાંબા ગાળે બધા જ ખર્ચ કેવા થઈ જાય? અસ્થિર થઈ જાય. આપણે કાલે વાત કરી હતી કે ભાઈ આપણી પાસે 4 માળનું એક બિલ્ડિંગ છે હાલની તારીખમાં, અને આપણે એવું ને એવું 4 માળનું બિલ્ડિંગ જોઈએ છે, તો હું એક દિવસમાં આપણને બનીને મળી જશે? નહીં. તો એ સમયના ટૂંકા ગાળામાં બિલ્ડિંગ જે છે કેવી મિલકત થઈ ગઈ? સ્થિર મિલકત થઈ ગઈ. પણ 2 મહિના, 5 મહિના, 7 મહિના, 10 કે 12 વર્ષ, 15 વર્ષ એવી સમયમાં તમે જુઓ તો એવા સમયમાં 4 માળના બિલ્ડિંગ બની જાય તો કે કેટલા બની જાય? એટલે લાંબા ગાળામાં બિલ્ડિંગ પાછી કેવી મિલકત થઈ ગઈ? અસ્થિર મિલકત થઈ ગઈ. કે જેમ જેમ સમય વધુ પસાર થતો જશે તેમ તેમ ઉત્પાદનના સાધનોમાં આપણે શું કરી શકશું? વધારો કરી શકશું. એટલે લાંબા ગાળે એક પણ મિલકતો કે ઉત્પાદનનું એક પણ સાધનો સ્થિર રહેતું નથી. બધા કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે. તો તમને એમસીક્યુ માં પૂછાય કે લાંબા ગાળે ઉત્પાદનના સાધનો કેવા હોય છે? લાંબા ગાળે ઉત્પાદનના સાધનો કેવા હોય છે? અસ્થિર. અથવા તો તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉત્પાદનના સાધનો ક્યારે અસ્થિર બની જાય છે? તો કે સમયના લાંબા ગાળે. એટલે કે તે સાધનોમાં ફેરફાર કરી શકાય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકાય છે. આપણે કોઈ મોટું મકાન, કોઈ મોટી ફેક્ટરી બનાવી હોય તો 1 વર્ષની અંદર અંદર જે છે એ મોટી ફેક્ટરી કે મકાન ન બનાવી શકીએ, પણ 2-3 વર્ષ કે 4 વર્ષમાં મોટી ફેક્ટરી કે મકાન બનાવીને તૈયાર કરી શકીએ. તો આ કેવો ગાળો થયો? લાંબો ગાળો. એનો અર્થ કે લાંબે ગાળે બધું કેવું અસ્થિર છે. પેઢી લાંબા ગાળે નવી ટેકનોલોજી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમના કદ પણ વધારી શકે છે. એટલે તમે જે હાલની ફેક્ટરીમાં કામ કરતા હોય એની કરતા ફેક્ટરીની સાઈઝ તમે લાંબા ગાળામાં કેવી કરી શકો? વધારી શકો. નવી ફેક્ટરી કે નવી જગ્યામાં નવું ઉત્પાદન તમે કરી શકો. પણ ટૂંકા ગાળામાં આવું નવું ઉત્પાદન કરવું કેવું છે? મુશ્કેલ છે. કારણ કે નવી ફેક્ટરી સ્થાપવી, નવું એકમ સ્થાપવું ટૂંકા ગાળામાં શક્ય નથી. એનો અર્થ કે લાંબે ગાળે બધા સાધનો કેવા? કેવા? અસ્થિર. ટૂંકા ગાળામાં બધા સાધનો કેવા? સ્થિર વત્તા અસ્થિર. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? ટૂંકા ગાળો અને લાંબા ગાળા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? અહીંયા સુધી ન સમજાણી એવી કોઈ બાબત છે? ઓનલાઈન માંથી સમજાઈ ગયું તો ફટાફટ ડન એવું ટાઈપ કરી નાખો એટલે ઉત્પાદન ખર્ચના વર્ગીકરણ ઉપર આગળ વધીએ. ડન છે? ડન છે અહીંયા સુધી? ઓકે, ચાલો. તો હવે આપણને ખબર પડી કે ટૂંકો ગાળો અને લાંબો ગાળો શું. હવે એના જ આધારે આગળ ટૂંકા અને લાંબા ગાળાના આવ્યું સ્કોપ હે હા છે કોઈની ઈચ્છા બહાર જવું, પાણી પીવા જવું, જતા હોય, કાંટો મારતા હોય, જાવ.
આમેથી કહું છું, જાઓ આજ તો. હા જા જા. આવ ના ના મારે નથી. નહીં જા તમે આમ સામેથી રોજ પૂછો છો ને જાવું જાવું, આજ હું સામેથી કહું છું. જેને પોતાને પીવું હોય એ જઈ શકે છે, મારે તો હું પીવું. તો ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. ઉત્પાદનના ખર્ચાને મોટે ભાગે બે ભાગમાં વિભાજિત કરી શકાય. કયા કયા? તો કે એક ટૂંકા ગાળાનો ઉત્પાદનનો ખર્ચો અને એક લાંબા ગાળાનો ઉત્પાદનનો ખર્ચો. તો તમને અહીંથી એમસીક્યુ પૂછાય કે ઉત્પાદનના ખર્ચનું વર્ગીકરણના પ્રકારો કેટલા છે? કેટલા છે? બે વર્ગીકરણમાં તમે પ્રકારો પાડી શકો. એક ટૂંકા ગાળાનો ઉત્પાદન ખર્ચો અને લાંબા ગાળાનો ઉત્પાદનનો ખર્ચો. જો આગળ વાત કરી હતી ટૂંકા ગાળામાં ઉત્પાદન છે, સ્થિર પણ છે અને અસ્થિર પણ છે. લાંબે ગાળે ઉત્પાદન પણ ટૂંકા ગાળામાં એવા બે ભાગ પડતા હોય છે. એટલે આ જ બે ખર્ચને આગળ જતા સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચની આપણે સમજૂતી મેળવશું. એ પેલા બે મહત્વના આપણા ખર્ચા છે. સ્થિર ખર્ચ, જો આ માહિતી માત્ર ને પણ 12મા ધોરણથી લઈને જ્યાં સુધી ભણશો ત્યાં સુધી બધી જગ્યાએ આ ખર્ચા તમને ઉપયોગી થશે. સ્થિર ખર્ચા આગળ જઈશું એટલે જે છે દાખલાની ગણતરી માટે પણ આવા ખર્ચનો ઉપયોગ થશે. સ્થિર ખર્ચ અને અસ્થિર અથવા તો સૌથી પહેલા તો સમય. સ્થિર ખર્ચનો સમય કેવો હોય છે? લાંબો ગાળો હોય છે. અને અસ્થિર ખર્ચનો સમય ઉત્પાદનની તો સમયના ગાળાના આધારે ટૂંકો ગાળો અને લાંબો ગાળો. બીજા હમણાં આગળ આપણે જોયા કે સ્થિર ખર્ચ એટલે કે લાંબા ગાળાના ખર્ચા, અસ્થિર ખર્ચ એટલે ટૂંકા ગાળાના ખર્ચા. તો ફેરફારની વાત કરીએ, સ્થિર ખર્ચમાં ક્યારે આપણે ફેરફાર કરી શકીએ? તો કે સમયના લાંબા ગાળે આપણે ફેરફાર કરી શકીએ. અસ્થિર ખર્ચમાં ક્યારે પણ તમે અસ્થિર ખર્ચમાં ફેરફાર જોઈ લીધું. ખર્ચની વાત કરીએ, ખર્ચ નામ ઉપરથી ખબર પડી કે ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે કે ઉત્પાદન જે છે એ ન થાય એટલે કે શૂન્ય થાય, બધી જ પરિસ્થિતિમાં સ્થિર ખર્ચ કેવો રહે? સરખો રહે. ઉત્પાદન વધે તોય સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય, ઉત્પાદન ઘટે તોય ફેરફાર ન થાય, સાવ ઉત્પાદન બંધ કરી દો તો સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય. પણ સ્થિર ખર્ચમાં એવું નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉત્પાદન ઘટે ઉત્પાદન કરવું જ નહીં, તમારો ખર્ચ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. ખર્ચે થાય, કોનામાં ન થાય? સ્થિર ખર્ચમાં ન થાય. ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે અહીંયા સ્થિર ખર્ચમાં આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ફેક્ટરીનું ભાડું. ફેક્ટરીનું ભાડું આપણે ઉદાહરણ તરીકે લઈએ. હવે દાખલા તરીકે આપણે કોઈ જગ્યા ભાડે રાખીને ઉત્પાદન કરીએ છીએ અને દાખલા તરીકે માસિક ભાડું આપણે માનીએ કે 10,000 રૂપિયા છે. એક મહિને આપણે કેટલા રૂપિયા આપવાના? 10,000. હવે 10,000 માસિક ભાડેથી આપણે જગ્યા ભાડે રાખી દીધી. હવે એ ફેક્ટરીમાં આપણે 100 એકમનું ઉત્પાદન પેલા કરતા હતા એની બદલે 200 એકમનું ઉત્પાદન કરીએ તો ભાડાવાળો એમ કહેશે કે ભાઈ તું ઉત્પાદન વધારે હાલ મને 10 ની બદલે 11,000 ભાડું આપવા માંડ. એવું કરશે? નહીં કરે.
તમે 10,000 રૂપિયા ભાડે લાવ્યા, 100 ની બદલે 500 એકમોનું ઉત્પાદન કરવા માંડ્યા, તો ભાડાવાળો વ્યક્તિ આવીને એમ કહેશે કે 10,000 નહીં, હવે 15,000 ભાડું આપવું પડશે, તું મારી જગ્યા ઉપર વધુ ઉત્પાદન કરે છે, એવું કહેશો? નહીં કહી શકે. તમે 100 ની બદલે આખો મહિનો ઘરે તાળું મારીને બેસી ગયા કે આપણે ઉત્પાદન નથી કરવું, તો ભાડે રાખેલો વ્યક્તિ એવું કહેશે કાંઈ વાંધો નહીં, આજ વખતે તે કાંઈ ઉત્પાદન નથી કર્યું, રહેવા દે, 10,000 તાર દેવાની જરૂર નથી. કે એ તો 10,000 એના લઈ લેશે, લઈ જ લેશે. એટલે કે જો તમે 100 એકમનું ઉત્પાદન કરો, 500 એકમનું ઉત્પાદન કરો કે ન ઉત્પાદન કરો, તમારે આપી કેટલા દેવા પડશે? 10,000 તો આપી જ દેવા પડશે. તો એવો ખર્ચ આપણા માટે કયો ખર્ચ ગણાય? સ્થિર ખર્ચ. એટલે કે ઉત્પાદન વધે તો જે ખર્ચ વધતો નથી, ઉત્પાદન ઘટે તો જે ખર્ચ ઘટતો નથી, અને ઉત્પાદન શૂન્ય થાય તો જે ખર્ચ શૂન્ય થતો નથી, એવા ખર્ચને આપણે કેવો કહીએ છીએ? સ્થિર ખર્ચ કહીએ છીએ. બીજી એની વ્યાખ્યા શું કહી શકીએ? તો કે ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય, ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય પણ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં, એવા ખર્ચને આપણે કયો ખર્ચ કહીશું? સ્થિર ખર્ચ કહીશું. આનાથી ઊંધો સ્થિર ખર્ચ. હવે દાખલા તરીકે અહીંયા આપણે તરીકે લઈએ કાચો માલ સામાન, દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ તો જેટલું પ્રમાણમાં વધારે ઉત્પાદન કરવું એટલો કાચો માલ કેવો જોઈએ? વધુ જોઈએ. જેટલું ઉત્પાદન ઓછું કરવું એટલો કાચો માલ કેવો જોઈએ? ઓછો જોઈએ. અને સાવ ઉત્પાદન ન કરવું હોય તો કાચા માલની કઈ જરૂર ખરા? નથી. એટલે જો ઉત્પાદન વધારવું હોય તો કાચા માલનો ખર્ચ કેવો કરવો પડે? વધારે કરવો પડે. ઉત્પાદન ઘટાડી દેવું હોય તો કાચા માલ પાછળનો ખર્ચ કેવો થઈ જાય? ઘટી જાય. અને ઉત્પાદન સાવ કરીએ જ નહીં તો કાચા માલ પાછળ કઈ ખર્ચ રહ્યો નથી. એટલે જે ખર્ચ ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થઈ જાય તો ખર્ચે કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એવા ખર્ચને આપણે કયો ખર્ચ કહીશું? અસ્થિર ખર્ચ અથવા તો ચાલુ ખર્ચ કહીશું. અને બીજું એનું નામ શું છે? તો કે ચલિત ખર્ચ. ચલિત ખર્ચ. સ્થિર અને અસ્થિર ખર્ચ. ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય પણ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તો એ કયો ખર્ચ ગણવાનો? સ્થિર ખર્ચ ગણવાનો. ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચે શૂન્ય થઈ જાય, તો એ કેવો ખર્ચ આપણે ગણવાનો? અસ્થિર ખર્ચ ગણવાનો. ચાલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો? સ્થિર અને અસ્થિર ખર્ચ શું? આમાં શું? હે લે, તને ખબર પડી ગઈ હવે? તો તારે ધ્યાન રાખવાનું, બરોબર છે? ના ખબર પડી ગઈ. બહુ સરસ, બહુ સરસ. હે હાલો, હવે આવે? કોને થાય? ચાલો, હવે આવે છે અવાજ? ભાઈ છે પેલા આ લોકોને આવે છે કે નહીં જોઈ લે. હા, આવે છે. ચાલો, બધાને આવે છે અવાજ? ફટાફટ જો આવતો હોય તો કમેન્ટમાં હા એવું ટાઈપ કરી નાખો. ઓકે છે, ઓકે છે, ઓકે છે, ડન છે. ચાલો, ઓકે, ડન ડન ડન. ઓકે, ડન. તો બે મહત્વના ખર્ચા આપણી માટે. પેલો કયો ખર્ચો? સ્થિર ખર્ચો. બીજો કયો ખર્ચો? અસ્થિર ખર્ચો. લાંબા ગાળે થતા હોય એવા ખર્ચને કયા ખર્ચ કહેવાય? સ્થિર ખર્ચા કહેવાય. અને ટૂંકા ગાળે થતા હોય કેવા ખર્ચ કહેવાય? અસ્થિર ખર્ચ. જે ખર્ચ ઉત્પાદન વધવાની સાથે વધી જાય, ઉત્પાદન ઘટવાની સાથે ઘટી જાય, અને ઉત્પાદન ન કરો તો ખર્ચે થાય નહીં, એવા ખર્ચને કયો ખર્ચ કહેવાય? અસ્થિર ખર્ચ કહેવાય. જે ખર્ચ ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય પણ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય એ ખર્ચ કેવો કહેવાય? સ્થિર ખર્ચ કહેવાય. સ્થિર ખર્ચને બીજા કયા નામથી ઓળખાય? સ્થિર ખર્ચને બીજા કયા નામથી ઓળખાય? તો કે બિન ચાલુ ખર્ચના નામે ઓળખાય. અસ્થિર ખર્ચને બીજા કયા નામથી ઓળખાય? ચાલુ ખર્ચ અથવા તો ચલિત ખર્ચના નામથી ઓળખાય. ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ શૂન્ય થઈ જાય. એ કયો ખર્ચો આપણા માટે? ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચે કેવો થઈ જાય? શૂન્ય. તો એ કયો ખર્ચો? અસ્થિર. ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય બધી જ પરિસ્થિતિમાં એક સરખો ખર્ચ રહે, આપણા માટે કયો ખર્ચ કહેવાનો? સ્થિર ખર્ચ.
ચાલો તો એ જ બે ખર્ચની વિગત આપણે જોવાની છે. સૌથી પહેલું સ્થિર ખર્ચ. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે સ્થિર ખર્ચ. આપણે આપી દીધી 1 માર્ક માટે સ્થિર ખર્ચની વ્યાખ્યા. 1 માર્કમાં કોઈ આપણને પૂછે કે સ્થિર ખર્ચ એટલે શું, તો કે ટૂંકા ગાળા માટે. જો એને ચોખ્ખું તમને કહી દીધેલું કે સ્થિર અસ્થિર બધું કોના માટે? ટૂંકા ગાળા માટે. કે સમય થઈ જશે. સમયના લાંબા ગાળા માટે બધા જ ખર્ચા કેવા થઈ જશે? સમયના લાંબા ગાળા બધા જ ખર્ચા કેવા થઈ જશે? અસ્થિર થઈ જશે. હમણાં જ આપણે જોયું કે સમયના લાંબા ગાળા બધા જ ખર્ચા કેવા? તો કે અસ્થિર રહેશે. એટલે સ્થિર ખર્ચાનો કોન્સેપ્ટ સમયના કેવા ગાળા સાથે સંકળાયેલો છે? ટૂંકા ગાળા સાથે સંકળાયેલો છે. ટૂંકા ગાળામાં સ્થિર અને અસ્થિર એવા બે ભાગ પડે. લાંબા ગાળે બધા જ ખર્ચ કેવા છે? અસ્થિર જ છે. દાખલા તરીકે તમે કાચા માલની ખરીદી કરો તો એ તમારો કેવો ખર્ચ કહેવાય? તમે કાચા માલની ખરીદી કરો એ તમારો કેવો ખર્ચ કહેવાય? કાચા માલની ખરીદી કરો એ કેવો ખર્ચ કહેવાય? અસ્થિર ખર્ચ કહેવાય. પ્લાન્ટ યંત્રની ખરીદી કરો તો કેવો ખર્ચ કહેવાય? સ્થિર ખર્ચ કહેવાય. તો આ કેવા ગાળા માટે છે? ટૂંકા ગાળામાં. લાંબા ગાળે તમે ગમે એટલા પ્લાન્ટ ખરીદીને વેચી શકો. લાંબા ગાળે ગમે એટલું ફર્નિચર ખરીદીને વેચી શકો. લાંબા ગાળે ગમે એટલા જમીન મકાન ખરીદીને વેચી શકો. એટલે લાંબા ગાળે સ્થિર અસ્થિર જેવું કાંઈ છે નહીં. બધું કોના માટે છે? ટૂંકા ગાળા માટે છે. એટલે ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં. એવા ખર્ચને કયો ખર્ચ કહેવાય? સ્થિર ખર્ચ કહેવાય. ઉત્પાદન વધે તો જે ખર્ચ વધતો નથી, ઉત્પાદન ઘટે તો જે ખર્ચ ઘટતો નથી, અને ઉત્પાદન શૂન્ય થાય તો જે ખર્ચ શૂન્ય થતો નથી, એવા ખર્ચને આપણે કયો ખર્ચ કહીશું? સ્થિર ખર્ચ કહીશું. આ બધું આગળ જતા તમને દાખલામાં કામ લાગશે. સ્થિર અસ્થિર ખર્ચના દાખલા તમને આગળ જતા આવશે. આવા ખર્ચને ઓવરહેડ આવે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ નથી? સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ નથી. એનો અર્થ શું થયો? તો કે હમણાં જે લખ્યું હતું એ કે ઉત્પાદન વધે તો ખર્ચનામાં કઈ વધારો ન થાય, ઉત્પાદન ઘટે તો ખર્ચમાં કોઈ ઘટાડો ન થાય, અને ઉત્પાદન ન કરો તો ખર્ચ બંધ થઈ જાય એવું ન થાય. એટલે ઉત્પાદનના પ્રમાણ સાથે કાંઈ સંબંધ નથી એવો ખર્ચ એટલે કયો ખર્ચ? સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચને કોની સાથે સંબંધ નથી? તારી કે મારી યારે કોની યારે સંબંધ નથી? એને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ નથી. સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકતનો વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. હવે જો તમે ઉત્પાદન કરો કે ન કરો, કાયમી સ્ટાફને જે વેતન પગાર આપવાનો હોય તો પગાર આપવો જ પડે. હવે તમે વધુ ઉત્પાદન કરો તો સ્ટાફને વધુ પગાર આપો. આજ વખતે તો બહુ આપણું ઉત્પાદન થયો, નફો બહુ થાય, હાલો જાઓ બધાનો પગાર વધી ગયો. કે ઉત્પાદન તમારું ઘટી જાય કોઈને એમ કે ભાઈ સેલરી કટ કરવી પડશે, ધંધો હાલીએ કેમ છે? એ તો તમારે જેટલો નક્કી કર્યો એ પગાર આપવો પડે. કારખાનાના મકાનનું ભાડું, એક વ્યક્તિ રહેતા હોય 5 વ્યક્તિ રહેતા હોય, જે ભાડું નક્કી કરેલું એ તમારે દેવું પડે. એ પણ કેવું હોય? લાંબા ગાળા માટેનું હોય. આજે 5000 નું ભાડું, કાલે એમ કેવા આવે 7000 નું ભાડું, પરમ દિવસે એમ કે 6000 ભાડું આપવાનું, એવું હોય નહીં. લાંબા ગાળા માટે ભાડું કેવું હોય? એક સરખું હોય. મિલકતનો વ્યવસાય વેરો, સરકાર જે તમારી મિલકત ઉપર વેરો રે એ પણ કેવો હોય? સ્થિર હોય. સરકાર એમ કે ભાઈ આજ વખતે ઉત્પાદન ઓછું થયું, વેરો કાંઈ વાંધો નહીં, ઓછો ભરજો તમે. એ તો તમારું જે નક્કી કરેલો વેરો લેવાનો છે, એ તો લેવાના જ. એટલે એને ઉત્પાદનના પ્રમાણ સાથે કેવો સંબંધ છે? સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કેવો સંબંધ છે? સીધો કે વ્યસ્ત? સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કેવો સંબંધ છે? કેવો સંબંધ છે? સ્થિર ખર્ચની જ વાત છે. કેવો સંબંધ છે? સંબંધ જ નથી. સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ જ નથી. અહીંયા આખું બોક્સ કરીને તમને દેખાડ્યું કે ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ જ નથી. ત્યાં તો સીધો આવ્યો ને વ્યસ્ત આવ્યો ને ગેટ કેટલો આવ્યો, પણ કોઈ એમ ન કીધું નહીં સંબંધ જ. હા, એટલે તું તો બહુ હોશિયાર. શું કામ સંબંધ નથી બોલતો? એટલે બસ એમ કેમ હાલશે? એનો અર્થ એ કે ઉત્પાદન વધશે તો સ્થિર ખર્ચ કેટલો વધશે? ઉત્પાદનના એકમો દાખલા તરીકે 10% વધી ગયા
તો સ્થિર ખર્ચમાં કેટલો વધારો થાય? 5%નો કેટલો વધારો થશે? કેટલો વધારો થશે? કેટલો વધારો થશે? કાંઈ વધારો થશે નહીં. ઉત્પાદન આપણું 10% કેટલો થઈ જાય બોલતો? ઉત્પાદન આપણું 10% ઘટી ગયું તો સ્થિર ખર્ચમાં 5%નો ઘટાડો થશે કે 10%નો ઘટાડો થશે? 5%નો ઘટાડો. તારા મતે કેટલાનો ઘટાડો થશે? 5%. કેટલાનો ઘટાડો? ઘટાડો જ થાય નહીં, કારણ કે ઉત્પાદનના પ્રમાણ સાથે સ્થિર ખર્ચને સંબંધ જ નથી. એટલે ઉત્પાદન 10% ઘટે, 20% ઘટે, 15% ઘટે, ખાવ ઉત્પાદન થાય જ નહીં, તો એ સ્થિર ખર્ચ કેવો રહે? એઝ ઇટ ઇઝ રહે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. જો અહીંયા તમને અનુસૂચિ અને આકૃતિ આપેલી છે, ઉત્પાદનના એકમોનું પ્રમાણ આપેલું છે અને કુલ સ્થિર ખર્ચ આપેલો છે. જો ઉત્પાદન નથી થતું ત્યારે સ્થિર ખર્ચ કેવો છે તો કે જોવા મળે છે. 10 એકમનું ઉત્પાદન થાય, 20 એકમનું, 30 એકમ, 40 એકમ કે 50 એકમનું, એટલે કે ઉત્પાદનમાં એકમોમાં વધારો કે ઘટાડો થાય, પણ સ્થિર ખર્ચ કેવો રહે છે તો કે 100 રૂપિયા એમનો એમ રહે છે. હવે 0 એકમનું ઉત્પાદન કરતા હતા તો ખર્ચ 0 થઈ ગયો? ન થયો. 10 એકમનું ઉત્પાદન કરતા હતા ત્યારે ખર્ચ જે છે એ 100 થી વધીને 110 નો થઈ ગયો? ન થયો. 50 એકમનું ઉત્પાદન કરો છો તો 100 રૂપિયાનો ખર્ચ 200 રૂપિયા થઈ ગયો? ન થયો. બધા જ સમયે ખર્ચ કેવો છે? જો એક સરખો છે, એટલે એને કેવો ખર્ચ કહેવાય? સ્થિર ખર્ચ કહેવાય. એટલે એને કેવો ખર્ચ કહીશું આપણે? સ્થિર ખર્ચ કહીશું. જો આકૃતિમાં પણ તમને બે માહિતી આપેલી છે, જગ્યાએ તમને આપેલા છે ખર્ચા. જો ખર્ચા બધા જ બિંદુ અને ઉત્પાદન ગમે એટલો વધારો ઘટાડો થાય એ ફેરફાર થતો નથી. જો આ લાઈન કઈ છે તો કે TFC. કેવી લાઈન છે? TFC, ટોટલ ફિક્સ કોસ્ટ. TFC, ટોટલ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ એટલે શું તો કે સ્થિર ખર્ચા. ચલિત ખર્ચ આગળ હમણાં આવશે, વેરિયેબલ કોસ્ટ, એને ચલિત ખર્ચા કહેવાય. TFC એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ. આ TFC નો અર્થ કહેવાનું કારણ એ કે આગળ આ બધા સૂત્રમાં TFC ને એવું જ બધું આવશે, FC ને TFC ને VC ને એવું ઘણું બધું આવશે, તો એ આપણને પાછી ખબર હોય છે TFC એટલે શું તો કે કુલ સ્થિર ખર્ચા, ટોટલ ફિક્સ કોસ્ટ. હવે તમને એવું કોઈ પૂછે કે સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે? કેવી હોય છે? હે, એ તો એમ જ પ્રશ્ન. સ્થિર ખર્ચની કેવી હોય? સ્થિર ખર્ચની રેખા કેવી હોય? સુંદર હોય. સ્થિર ખર્ચની રેખા x ધરીને સમાંતર હોય છે. સમાંતર હોય છે, કારણ કે ખર્ચમાં કેવો ફેરફાર થાય? અહીંયા નજીવો ફેરફાર થાય છે. કેવો ફેરફાર થાય? નજીવો ફેરફાર થાય. કેવો ફેરફાર થાય? નજીવો ફેરફાર. કેવો ફેરફાર? ફેરફાર જ થતો નથી ભાઈ. અચ્છા, તો એ નજીવામાં હા પાડે. બોલો, ઈ આ પાછા ત્રણે ત્રણ નજીવો બોલ્યા. એકે બોલ્યું નજીવો એટલે ત્રણેય હાલ્યા નજીવો નજીવો, પણ અહીંયા ફેરફાર જ થતો નથી. નજીવો શું? સાવ ફેરફાર નથી. તો એને આપણે શું કહીએ છીએ? તું બોલતો, તું હોશિયાર છો, મને તારા પ્રત્યે એવું છે કે તું જવાબ આપી શકે એમ છો. આ બધા ઉપર મને એવું બહુ હવે રહ્યું નથી, કારણ કે તને જેટલા પ્રશ્ન પૂછે છે એટલાના તું જવાબ આપે છો પાછી. વિદ્રોહ બાર મોકલી દઈશ હમણાં. હે દે, ઈ એક્સ્ટ્રા હોશિયાર છે. કાંઈ આવડે કે ન આવડે ગમે બોલી તો જાય. કાં બેટા? તો ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? અનુસૂચિ અને આકૃતિમાં સ્થિર ખર્ચની રેખા કેવી છે? x ધરીને સમાંતર છે. અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્પાદન 0, 10 એકમ, 20 એકમ કે 50 એકમ જેટલો વધારો થાય છે, પણ ઉત્પાદન દરેક વખતે કેવો રહે છે? એક સરખો, એટલે કે સ્થિર જ રહે છે. અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાતું નથી, પરંતુ ખર્ચ પણ બદલાતો નથી. તેથી કુલ સ્થિર ખર્ચ કે કુલ સ્થિર ખર્ચ એમનો એમ રહે છે. એમાં કોઈ આપણને વધારો ઘટાડો જોવા મળતો હે નથી. વધારો ઘટાડો જોવા મળતો નથી. ક્યાં નથી જોવા મળતો? સ્થિર ખર્ચમાં. શું નથી જોવા મળતું? વધારો ઘટાડો.
શેમાં વધારો ઘટાડો જોવા નથી મળતો? ખર્ચમાં વધારો ઘટાડો જોવા મળતો નથી. અને જે ખર્ચમાં વધારો ઘટાડો જોવા મળતો નથી એ ખર્ચને આપણે શું કહીએ છીએ? સ્થિર ખર્ચ કહીએ છીએ. બહુ સરસ માહી બેટા. ચાલો આકૃતિની રજૂઆત ઈ તો હમણાં આપણે સમજી ગયા. અસ્થિર ખર્ચ ઉપર આગળ કોને કહેવાય અસ્થિર ખર્ચ? હે લાંબા ગાળા માટે? વાહ બેટા. અસ્થિર ખર્ચમાં આપણે એવું જોયું, અસ્થિર ખર્ચ એટલે કે ચલિત અથવા તો ચાલુ ખર્ચા. ઉત્પાદન વધે તો જે ખર્ચ વધી જાય, ઉત્પાદન ઘટે તો જે ખર્ચ ઘટી જાય, ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એવા ખર્ચને આપણે કયો ખર્ચ કહીશું? અસ્થિર ખર્ચ. કે જેને કેવા સમય સાથે સંબંધ છે? સમયના કેવા ગાળા સાથે સંબંધ છે? કેવા ગાળા સાથે? ટૂંકા ગાળા સાથે સંબંધ છે. બધું એમાં લખેલું છે. જ્યારે ઉત્પાદનના એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહીએ છીએ. ટૂંકે ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ શું થાય છે? અહીંયા આપણને એવું કીધું હોય, જો બરોબર પ્રશ્ન સાંભળજો હું શું પૂછું, પછી એમ ન કહેતા હું પ્રશ્ન પૂછું. અહીંયા જો આપણને કીધું હોય કે ટૂંકે ગાળે, તો ક્યાં લખેલી હોય? સ્થિર ખર્ચમાં. કારણ કે સ્થિર ખર્ચને કોની હારે સંબંધ છે? કોની સાથે સંબંધ છે? સમયના ટૂંકા ગાળા સાથે જ સંબંધ છે. કારણ કે લાંબે ગાળે તો બધા જ ખર્ચ કેવા છે? અસ્થિર છે. કોની સાથે સંબંધ નથી? સ્થિર ખર્ચને કોની સાથે સંબંધ નથી? નક્કી કરી લે ભાઈ. સ્થિર ખર્ચને કોની સાથે સંબંધ નથી? ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ નથી. એટલે કે ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય, સ્થિર ખર્ચને કાંઈ ફેર પડે નહીં. બધો ફેર કોને પડે? અસ્થિર ખર્ચને પડે. એનો અર્થ એ કે ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ ધરાવતો ખર્ચ એટલે કયો ખર્ચ? કયો ખર્ચ? કયો ખર્ચ? ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ ધરાવતો ખર્ચ એટલે કયો ખર્ચ? અસ્થિર ખર્ચ. કારણ કે સ્થિર ખર્ચને સંબંધ નથી. એનો અર્થ એ કે અહીંયા ઉત્પાદન વધશે તો ખર્ચ કેવો થશે? વધશે. તો વધશે. ઉત્પાદન ઘટશે તો ખર્ચ કેવો થશે? અને ઉત્પાદન શૂન્ય થશે તો ખર્ચ પણ કેવો થઈ ગયો હશે? શૂન્ય. એવા ખર્ચને આપણે શું કહીશું? ઉત્પાદન વધતા ખર્ચ વધે તો આપણને વ્યાખ્યા આપી દીધી. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો બીજા આપ્યા, કયા કયા નામ છે? તો કે અસ્થાયી, પ્રત્યક્ષ અથવા તો કેવા? મુખ્ય ખર્ચા. હવે તમને એવો પ્રશ્ન થાય કે પ્રત્યક્ષ ખર્ચ શું કામ કહેવામાં આવે? અસ્થિર ખર્ચને પ્રત્યક્ષ ખર્ચ કહેવાય તો સ્થિર ખર્ચને શું પ્રત્યક્ષ ખર્ચ ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. પહેલા તો પ્રત્યક્ષ ખર્ચ કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. હાક ના પાડો પણ પ્રત્યક્ષ ખર્ચ એટલે શું? મૂંગો બીજ ને હા કોણ છે? ખર્ચ એટલે શું? તો જે ખર્ચ ઉત્પાદન માટે મહત્વનો કે મુખ્ય હોય એ ખર્ચ કેવો છે? પ્રત્યક્ષ છે. અને જે ખર્ચ ઉત્પાદન માટે મુખ્ય શું કરે છે? ભાગીદારી. તમારી જેટલી વસ્તુની કિંમતો હોય એ બધી વસ્તુની કિંમતો મોટે ભાગે કોના આધારે નક્કી થાય? કિંમતો મોટા ભાગે કોના આધારે નક્કી થાય? પ્રત્યક્ષ ખર્ચ. અને પ્રત્યક્ષ ખર્ચમાં કયો ખર્ચ આવે? અસ્થિર ખર્ચ. પરોક્ષ ખર્ચ એટલે કયો ખર્ચ? સ્થિર.
તરીકે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભાડું અને ઉત્પાદનના એકમો એને કઈ સીધો સંબંધ છે ખરા? પ્લાન્ટ સીધે ઉત્પાદનમાં કઈ કામ આવે છે? નથી આવતો. પણ ઉત્પાદનમાં એટલે પ્લાન્ટ તમને વસ્તુ બનાવવાની જગ્યા આપે છે, પણ કાચો માલ જે છે, કાચો માલ અને ઉત્પાદન માટે કાંઈ છે સંબંધ? તો કે કાચો માલ ન હોય તો ઉત્પાદન ન કરી શકો. તો એની વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. કાચો માલ ન હોય તો ઉત્પાદન કરી શકીએ? ન કરી શકીએ. પણ પ્લાન્ટ ન હોય તો ઉત્પાદન કદાચ બીજી કોઈ જગ્યાએ તમે કરી શકો. તો જે ખર્ચ ઉત્પાદન માટેનો મુખ્ય ખર્ચ છે એ કયા ખર્ચ ગણવાના? પ્રત્યક્ષ ખર્ચ. જે ખર્ચ ઉત્પાદન માટેના સીધા નથી પણ ઉત્પાદનમાં શું આપે છે? ભાગીદારી આપે છે. એ ખર્ચને આપણે કયા ખર્ચ ગણવાના? પરોક્ષ ખર્ચ. એનો અર્થ એ કે ચલિત ખર્ચા સિવાય ઉત્પાદનનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. સ્થિર ખર્ચ સિવાય કદાચ એ ઉત્પાદન થઈ શકે, પણ ચલિત ખર્ચ સિવાય ઉત્પાદન થઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? પ્રત્યક્ષ ખર્ચા શું? તો કે ઉત્પાદન સાથે સીધો જ સંબંધ ધરાવતા હોય એ પ્રત્યક્ષ ખર્ચા. અને જે ખર્ચા ઉત્પાદન સાથે સીધો સંબંધ ધરાવતા નથી એને કેવા ખર્ચા કહેવાય? પરોક્ષ ખર્ચા કહેવાય. હવે દાખલા તરીકે કાચા માલની કિંમત વધી જાય એટલે ઓટોમેટિક વસ્તુના ભાવમાં પણ શું થઈ જાય? વધારો થઈ જાય. પણ ભાડામાં વધારો થાય તો ઉત્પાદનની કિંમતમાં કોઈ ફેરફાર આવે તો એમાં ખાસ ફેરફાર આવે નહીં. શું કામ? તો કે એ સીધી જ રીતે ઉત્પાદન સાથે સંકળાયેલો નથી. તમે 10 રૂપિયાનો કાચો માલ લાવો અને 11 રૂપિયામાં વસ્તુ વેચતા હો, હવે એ જ કાચો માલ 10 ની બદલે 20 રૂપિયાનો થઈ ગયો તો શું તમે 11 રૂપિયામાં વસ્તુ વેચી શકશો? નહીં વેચી શકો. એટલે તમારે કિંમતમાં શું કરવું? ફેરફાર કરવો પડશે. જે ખર્ચથી કિંમતમાં ફેરફાર થતો હોય એ ખર્ચ કેવા ખર્ચ કહેવાય? મોટો ફેરફાર ન થતો એ કેવા ખર્ચ કહેવાય? પરોક્ષ ખર્ચ. તો આગળ હજી એક વસ્તુ હમણાં આગળ આવશે કે પ્રત્યક્ષ ખર્ચ કેવા હોય? તો કે પ્રત્યેક એકમ સાથે સંકળાયેલા હોય. સ્થિર ખર્ચા અથવા તો પ્રત્યક્ષ ખર્ચા કેવા હોય? તો પ્રત્યેક એક એકમ સાથે સંકળાયેલા હોય. જ્યારે પરોક્ષ ખર્ચા કેવા હોય? તો કે પરોક્ષ ખર્ચા જે છે એ સમગ્ર એકમ અથવા તો સમગ્ર ઉત્પાદન સાથે સંકળાયેલા હોય. હવે જો આનું વધુ ઉદાહરણ આપણે લઈએ તો ભાઈ દાખલા તરીકે વાત કરીએ પ્રત્યક્ષ અથવા તો ચાલુ ખર્ચની. દાખલા તરીકે ઉદાહરણ તરીકે અહીંયા લઈએ કાચો માલ અને અહીંયા લઈએ એક એકમ બનાવવું હોય, આપણે એક એકમ બનાવવું હોય, દાખલા તરીકે અત્યારે એવું માનીએ કે એક એકમ બનાવવા માટે કેટલા એકમનો કાચો માલ જોઈએ? એક એકમનો કાચો માલ, અને એનો ભાવ કેટલા રૂપિયા છે? 10 રૂપિયા છે એવું માનીએ આપણે. એક એકમ બનાવવા માટે એક એકમ જેટલો કાચો માલ જોઈએ છે અને એની કિંમત કેટલા રૂપિયાની છે? 10 રૂપિયાની. અને દાખલા તરીકે માસિક ભાડું 10,000 રૂપિયા. ₹10 ખર્ચ કરવો પડશે. 50 એકમ બનાવવા છે તો કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે? 500 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. 100 એકમો બનાવવા હોય તો કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે? 1000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. 1000 એકમ બનાવવા હોય તો કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડશે? 10,000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. એટલે કે ખર્ચમાં પણ શું થાય છે? વધારો. જો પ્રત્યેક એકમ વધારો ખર્ચમાં શું લાવે છે? વધારો લાવે છે. એટલે કે પ્રત્યક્ષ ખર્ચ કુલ કેવા હોય? પ્રત્યક્ષ ખર્ચ જો
કુલ 1 એકમનું ઉત્પાદન, કુલ 50 એકમનું ઉત્પાદન, કુલ 100 એકમનું ઉત્પાદન અને કુલ 1000 એકમનું ઉત્પાદન. જો આ જે મુદ્દો કહું છું ને બહુ વ્યવસ્થિત સાંભળજો. આ જો મુદ્દો સમજાઈ ગયો ને તો આગળના એકેય દાખલા, આની કોલેજમાં એકેય દાખલામાં તમને જે છે કાંઈ પ્રશ્ન થશે નહીં. પ્રત્યક્ષ ખર્ચ અથવા તો ચાલુ ખર્ચ જે છે એ કુલ કેવા હોય? તો કે કુલ જે છે એ અસ્થિર હોય અને એકમ દીઠ કેવા હોય? એકમ દીઠ કેવા હોય? તો કે સ્થિર હોય. એટલે બનાવવાનો ખર્ચ કેટલો? 10 રૂપિયા. એ સ્થિર છે. અસ્થિર ખર્ચા અથવા તો ચાલુ ખર્ચા એકમ દીઠ કેવા હોય? સ્થિર હોય. અને કુલ કેવા હોય? અસ્થિર હોય. એક એકમ બનાવવા માટે કેટલો ખર્ચ થશે? 10 રૂપિયાનો ખર્ચ થશે. એટલે એકમ દીઠ ખર્ચ કેવો થઈ ગયો? સ્થિર થઈ ગયો. 10 રૂપિયાનો સ્થિર થઈ ગયો. પણ જેમ જેમ તમે ઉત્પાદન વધારશો એમ કુલ ખર્ચ કેવો થશે? અલગ અલગ આવશે. તમે કુલ 1 એકમનું ઉત્પાદન કરતા હતા ત્યારે 10 રૂપિયાનો ખર્ચ, કુલ 50 એકમનું ઉત્પાદન કરો તો ખર્ચ વધીને કેટલો થઈ ગયો? 500 રૂપિયાનો. કુલ 100 એકમનું ઉત્પાદન કરો તો ખર્ચ વધીને કેટલો થઈ ગયો? 1000. કુલ 1000 એકમનું ઉત્પાદન કરો તો ખર્ચ કેટલો થઈ ગયો? 10,000. એટલે કે જે ચાલુ ખર્ચા છે, જે પ્રત્યક્ષ અથવા તો ચાલુ ખર્ચા છે, એકમ દીઠ કેવા છે? એકમ દીઠ કેવા છે? સ્થિર. અને કુલ કેવા છે? અસ્થિર અથવા તો ચલિત. એનાથી ઊંધું અહીંયા સ્થિર ખર્ચ જે છે એ એકમ દીઠ કેવો છે? એકમ દીઠ ચલિત છે. એકમ દીઠ કેવો છે? ચલિત છે. જ્યારે કુલ કેવો છે? સ્થિર. કુલ કેવો છે? નહીં લખાય. તો કુલ કેવો છે? તો કે સ્થિર. કઈ રીતે? હવે જો તમે ફેક્ટરીમાં એક ઉત્પાદન કરશો તો તમારે કેટલા એકમનું ઉત્પાદન કરશો? ભાડું ચૂકવવું પડે. પણ એની સામે કોઈ વધારો થાય છે? એટલે કુલ ખર્ચ કેવો રહે છે? સ્થિર રહે છે. પણ એકમ દીઠ ખર્ચ કેવો થશે? તો કે બદલાશે. કઈ રીતે? તો કે એકમ દીઠ ખર્ચ આપણને કઈ રીતે મળે? તો આગળ એનું સૂત્ર છે ભાગ્યા કુલ ઉત્પાદન. કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. એના આધારે આપણને એકમ દીઠ ખર્ચ મળે. હવે જો પેલા 10,000 રૂપિયા તમે વાપરતા ત્યારે એકમો બનાવવા. કેટલા એકમો બનાવવા માંડ્યા? 1000 એકમ. ખર્ચ જે છે કુલ કેવા હોય? સ્થિર હોય. પણ એકમ દીઠ એમાં શું જોવા મળે? ચલિતતા જોવા મળે. એટલે એકમ દીઠ ખર્ચમાં શું થાય? ફેરફાર થાય. પણ કુલ ખર્ચ કેવો રહે? સ્થિર. ચલિત ખર્ચમાં ઊંધું. ચલિત ખર્ચ એકમ દીઠ કેવા હોય? એકમ દીઠ સ્થિર હોય. અને કુલ કેવા હોય? કુલ કેવા હોય? અસ્થિર હોય. પ્રત્યક્ષ ખર્ચા અથવા તો ચાલુ ખર્ચા જે ખર્ચ ઉત્પાદનના વધારાની સાથે વધે, ઉત્પાદનના ઘટાડાની સાથે ઘટે અને ઉત્પાદન ન કરો તો થઈ જાય એ ઝીરો થઈ જાય. કેવા ખર્ચા? પ્રત્યક્ષ અથવા તો ચાલુ ખર્ચા. પ્રત્યક્ષ અથવા તો ચાલુ ખર્ચા એક એકમનો ખર્ચ કેવો હોય? બધા માટે એક સરખો હોય. પણ કુલ ખર્ચા કેવા હોય? અલગ અલગ હોય. એટલે કે એ કેવા ખર્ચા? ચલિત ખર્ચા હશે. જ્યારે સ્થિર ખર્ચમાં કેવું હોય છે? તો કે જે ખર્ચ ઉત્પાદન વધવાથી વધતા નથી, જે ખર્ચ ઉત્પાદન ઘટવાથી ઘટતા નથી, જે ખર્ચ ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ શૂન્ય થતા નથી. એવા ખર્ચને આપણે કેવા ખર્ચ કહીશું? સ્થિર ખર્ચ કહીશું. સ્થિર ખર્ચ કુલ કેવા હોય? સ્થિર. પણ એકમ દીઠ કેવા હોય? તો કે ચલિત. જેમ જેમ તમારું ઉત્પાદનમાં વધારો થાય એમ એમ તમારા વધુ ને વધુ એકમો વચ્ચે વેચાય. જેમ જેમ તમારા ઉત્પાદન ખર્ચમાં શું થાય? વધારો થાય તેમ તેમ ખર્ચ વધુ ને વધુ એકમો વચ્ચે વેચાય. જો તમારે હવે ફેક્ટરીનું ભાડું 10,000 રૂપિયા આપી જ દેવાનું છે, એ તમને ખબર જ છે. પછી તમે 1 એકમ બનાવો, 100 એકમ બનાવો, 500 એકમ બનાવો, એની હારે ભાડાને કાંઈ લેવા દેવા છે નથી. તમારે 10,000 નું ભાડું.
હવે દાખલા તરીકે તમે 1000 ની બદલે 5000 એકમોનું ઉત્પાદન કરો તો હજી તમારો સ્થિર ખર્ચ કેવો થઈ જાય? હજી ઘટી જાય. 10,000 તમે અહીંયા જે 1000 એકમો બનાવો છો એની બદલે તમે 5000 એકમો તમે બનાવશો તો તમારો એકમ દીઠ ખર્ચ જશે સાવ 2 રૂપિયા થઈ જશે. એનો અર્થ એ કે એકમ દીઠ સ્થિર ખર્ચ કેવો છે? એકમ દીઠ સ્થિર ખર્ચ કેવો છે? ચલિત છે. એકમ દીઠ ચલિત ખર્ચ કેવો છે? સ્થિર છે. ખ્યાલ આવે છે હું શું બોલું છું? એકમ દીઠ સ્થિર ખર્ચ કેવો છે? ચલિત છે. એકમ દીઠ ચલિત ખર્ચ કેવો છે? સ્થિર છે. કુલ ચલિત ખર્ચ કેવો છે? કુલ ચલિત ખર્ચ કેવો છે? અસ્થિર. અને કુલ સ્થિર શું બોલું છું? ચાલો ખ્યાલ આવ્યો હોય તો ફટાફટ હા કે ના બોલું. ડન છે? ડન છે? ઓકે, હા સમજાય છે. ઓકે, ડન ડન. ચાલો, બે પ્રકારના ખર્ચા. કિંમત ઉપર જે અસર ઉપજાવી શકતા હોય એ પ્રત્યક્ષ ખર્ચ કહેવાય. જે ખર્ચા કિંમત ઉપર અસર ઉપજાવી શકતા નથી એ કેવા ખર્ચા કહેવાય? પરોક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા મોટે ભાગે કેવા ખર્ચ સાથે સંકળાયેલા હોય? ચાલુ ખર્ચ સાથે સંકળાયેલા હોય. પરોક્ષ ખર્ચા મોટે ભાગે કયા ખર્ચ સાથે સંકળાયેલા હોય? સ્થિર ખર્ચ સાથે. ચલિત ખર્ચા જે છે એ એકમ દીઠ કેવા હશે? સ્થિર હશે. અને કુલ કેવા હશે? અસ્થિર. પરોક્ષ ખર્ચા જે છે એકમ દીઠ કેવા હશે? ચલિત. અને કુલ કેવા હશે? સ્થિર હશે. જો અહીંયા તમને અનુસૂચિ અને આકૃતિ આપીશ કે નહીં? હા, આકૃતિ, અનુસૂચિ અને આકૃતિ દ્વારા અસ્થિર ખર્ચ સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. એક બાજુ તમને ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે અને બીજી બાજુ તમને અસ્થિર ખર્ચ આપેલો છે. ઉત્પાદનનું પ્રમાણ જુઓ, 0, 10, 20, 30, 40, 50 ઉત્પાદનના એકમોનું પ્રમાણ આપેલું છે. સાથે સાથે તમે ખર્ચ જો જ્યારે ઉત્પાદન તમે કરતા નથી ત્યારે ખર્ચ કેવો થાય છે? જેમ જેમ તમારા ઉત્પાદન થતો જાય છે એટલે જે ખર્ચ વધવાથી વધતા હોય, જે ખર્ચ ઉત્પાદન ઘટવાથી ઘટતા હોય, જે ખર્ચ ઉત્પાદન 0 થવાથી 0 થઈ જતા હોય એને આપણે કયો ખર્ચ કહીએ છીએ? અસ્થિર ખર્ચ કહીએ છીએ. આ એની આપણને જે છે અનુસૂચિ આપી. ડેટા કટ થાય છે તો બહુ કહેવાય. હલો, હા પણ હવે મને વાત નથી કરવા દે. એવું તું આવી ગઈ યાર. હાલો, ચાલો. સેજ જે આવે છે સંભળાય છે? સેજ પણ કે સાવ સંભળાતું નથી એવું છે? સેજ સંભળાય છે? હવે આમ રાખીને લેક્ચર પૂરો કરીએ. હવે જો કે 5 જ મિનિટ છે એટલે આમ નામ રાખું. સંભળાય છે? ઓકે. કોણ બોલ્યું? આવી એક વચ્ચે વચ્ચે કપાય, કાંઈ વાંધો નહીં. હવે આમ નામ રાખશું આપણે. હવે ઓલું જ તે લેતા આવું માઇક વાળું જ તે. અહીંયા સુધી જ આપણે અત્યારે રાખીએ છીએ કારણ કે અવાજનો એ પ્રશ્ન છે ને આકૃતિ હજી સમજાવવાની છે મારે થોડીક. એકવાર ફટાફટ રિવિઝનનો ભાગ રૂપે બંને ખર્ચાઓ આપણે જે છે એ જોઈ લઈએ. ચેક કરવાનું હજી નથી અને બધાનું ધ્યાન અહીંયા હશે. બધાનું ધ્યાન હશે. બધાનું ધ્યાન અહીંયા હશે એટલે આપણે રિવિઝન કરી લઈએ. ટોટલ 2 પ્રકારના આઈએમપી એવા ખર્ચા. એક અસ્થિર ખર્ચ, જો સ્થિર ખર્ચ. કે ઉત્પાદન શૂન્ય થાય દરેક પરિસ્થિતિમાં ખર્ચો કેવો રહેશે? આપણે કેવા ખર્ચા કહીએ છીએ? સ્થિર ખર્ચા કહીએ છીએ. જે ખર્ચ ઉત્પાદન વધવાની સાથે વધી જાય, જે ખર્ચ ઉત્પાદન ઘટવાની સાથે ઘટી જાય અને જે ખર્ચ ઉત્પાદન શૂન્ય થવાની સાથે ખર્ચે શૂન્ય થઈ જાય તો એવા ખર્ચને આપણે કયો ખર્ચ કહીએ છીએ? અસ્થિર ખર્ચ કહીએ છીએ. ઉદાહરણ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે સ્થિર ખર્ચા છે એ એકમ દીઠ કેવા છે?
સ્થિર ખર્ચા એકમ દીઠ કેવા છે? અસ્થિર છે. અને કુલ કેવા છે? સ્થિર છે. ચલિત ખર્ચા છે એકમ દીઠ કેવા છે? સ્થિર છે. અને કુલ કેવા છે? અથવા તો અસ્થિર છે. પ્રકારના ખર્ચા એના કેવા ગાળા સાથે સંકળાયેલો છે? સ્થિર કે ખર્ચનો ખ્યાલ સમયના કેવા ગાળા સાથે સંકળાયેલો છે? ટૂંકા ગાળા સાથે. અસ્થિર છે. પણ એની અંદર પણ બે ભાગ છે કે ટૂંકા ગાળો અને લાંબો ગાળો. ભલે લાંબા ગાળે બધા જ ખર્ચા અસ્થિર થઈ જતા છતાં પણ સ્થિર ખર્ચા મોટે ભાગે કઈ મિલકતો માટે થાય? તો કે લાંબા ગાળાની અથવા તો સ્થિર મિલકતો માટે થાય છે. જેમ કે પ્લાન્ટ, યંત્ર, જમીન, મકાન વગેરે. ચલિત ખર્ચા સમયના કાચા માલની સંખ્યા, વીજળીનું બિલ વગેરે. તો આ બે ના પ્રશ્ન હતા. ચાલો અહીં સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ઓનલાઈન માંથી કોઈને પ્રશ્ન હોય તો બોલો, બાકી ડન. ઓકે ડન. ઓકે ડન. ચાલો તો બાકીની પ્રવૃત્તિ જે છે એ આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચાલો અહીંયા બેઠેલામાંથી કોઈને કઈ પ્રશ્ન ખરા? Painted Painless Learning.